વાવ-થરાદ જિલ્લાના થરાદની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર પર લગામ લાગવાના દાવાઓ વચ્ચે થરાદ મામલતદાર કચેરીમાંથી લાંચિયાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી કરાર આધારિત પટ્ટાવાળા કિરીટ સોનીને ₹200ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહી વાવ-થરાદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે। એસીબીએ મળેલી ગુપ્ત માહિતી મુજબ મામલતદાર કચેરીમાં નોંધ મંજૂર કરવા અને પ્રમાણિત નકલો આપવા માટે ₹100 થી ₹2000 સુધીની લાંચ વસૂલાતી હોવાની ફરિયાદો મળી હતી। સરકારી સેવા માટે નાગરિકોને લાંચ ચૂકવવી પડે છે તેવી ગંભીર માહિતી મળતા એસીબીએ સમગ્ર મામલે ગુપ્ત તપાસ શરૂ કરી હતી। માહિતીની ખરાઈ કરવા માટે એસીબીએ એક જાગૃત નાગરિકને ડિકોય તરીકે ગોઠવ્યો હતો। ટ્રેપ દરમિયાન આરોપી કિરીટ સોનીએ નોંધની પ્રમાણિત નકલ આપવા બદલ ₹200ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદીએ લાંચની રકમ આપવા જતા જ એસીબીની ટીમે તાત્કાલિક દરોડો પાડી આરોપીને રંગે હાથ ઝડપી લીધો હતો। ટ્રેપ દરમિયાન આરોપી પાસેથી લાંચ તરીકે લેવામાં આવેલી ₹200ની રકમ પણ કબજે કરવામાં આવી હતી। સમગ્ર કાર્યવાહી પૂર્વ આયોજિત મુજબ હાથ ધરાતા આરોપી બચી શક્યો નહોતો। આ ઘટનાએ ફરી એકવાર સરકારી કચેરીઓમાં ચાલી રહેલી ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સામાન્ય નાગરિકોને પોતાના હકના દસ્તાવેજો મેળવવા માટે પણ લાંચ આપવાની ફરજ પડે છે, તો ભ્રષ્ટાચાર પર નિયંત્રણના દાવાઓ કેટલા અસરકારક છે તે ચર્ચાનો વિષય બન્યો છે। એસીબીએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સાથે જ આ કેસમાં અન્ય કોઈ કર્મચારી અથવા અધિકારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે।